હે ગાઈસ, હેલો એન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ રોનક પુરાની કોચિંગ. તો આજે આપણે જે ટૉપિક જોઈશું એ છે ધાતુ વધારો ક્ષતિ, ધાતુ ઉણપ ક્ષતિ અને અશુદ્ધિ ક્ષતિ. મોસ્ટ કન્ફ્યુઝિંગ ટૉપિક છે આ ચેપ્ટરનો. ઓકે, કેમ તો બુકની અંદર ખૂબ જ નાની વસ્તુ આપી દીધી છે અને ક્વેશ્ચન એમાંથી ખૂબ જ વધારે રિપીટ થતા હોય છે. અને આ જ ટૉપિક પરથી તમે ઘણો બધો આઈડિયા લગાવી શકશો. તમે કેવી રીતે પ્રિપરેશન કરવી એનો તમને ખ્યાલ આવશે. NCERTને કેવી રીતે રીડ કરવી એની પણ તમને ખ્યાલ આવશે. તો NCERTમાંથી જ તમારા ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે, પણ NCERTમાં કોઈ એક શબ્દ લખીને છોડી દીધો હોય, બરાબર, અને પછી એના ડિટેલમાં ના સમજાયું હોય તો એ આપણી રિસ્પોન્સિબિલિટીઝ છે કે એ શબ્દને ચારે બાજુથી બધા ડાયમેન્શનમાં સમજવો, અલગ અલગ બુક્સમાંથી જોવું. બસ આ જ રીતે તમારે રીડ કરવાનું હોય છે. રેફરન્સ બુકનો મતલબ શું છે? આખી રેફરન્સ બુક વાંચી જવી એવો નથી હોતો. ઓકે, વાંચવાની તો NCERT જ છે, પણ જ્યાં જરૂર પડે ત્યાં રેફરન્સ બુક વાંચવાની છે. ઓકે, તો જેઈ અને નીટ માટે હું તમને કઈ બુકમાંથી પ્રિપેર કરવું એ ખૂબ જ જલ્દીથી જ કહેવાનો છું. ઓકે, હું એમાં ઉતાવળ નથી કરવા માગતો. કેમ તો અત્યારે કહીશ તો હું તમને સજેસ્ટ કરીશ ઇંગ્લિશ મીડિયમની બુક. ઓકે, અને એ લગભગ પ્રેક્ટિકલી થોડુંક ટફ છે કે તમે ઇંગ્લિશ મીડિયમની બુક સોલ્વ કરો. તો હું એક એવી ગુજરાતી મીડિયમની બુક શોધી રહ્યો છું, બરાબર, અને એમાં થોડુંક સ્ટડી કરીશ અને મને લાગશે કે એ ઓકે છે તો તમને સજેસ્ટ કરી દઈશ. ઇન અ શોર્ટ એક વીકની અંદર તમને હું એ વસ્તુ કહી દઈશ. ઓકે, નહીં તો પછી ઇંગ્લિશ મીડિયમની બુક તો છે જ. તો આજનો ટૉપિક સ્ટાર્ટ કર્યા પહેલાં લાસ્ટ ટાઈમમાં તમને એક હોમવર્કમાં આપ્યું હતું, કમેન્ટ કરવાનું કહ્યું હતું કે શોર્ટકી ક્ષતિમાં શું થતું હોય છે, ઘનતામાં વધારો થાય છે કે ઘટાડો થાય છે. તો આ જે રહી રિક્ત ક્ષતિ છે, એટલે કે ખાલી ક્ષતિ છે, વેકેન્સી ક્ષતિ કહીશું. આ જે રહી આંતરાલીય ક્ષતિ છે. આ જે ક્ષતિ છે એ છે ફ્રેન્કલ ક્ષતિ. ઓકે, અને આ ક્ષતિ છે શોર્ટકી ક્ષતિ. તો એમાં શું થાય છે? તો જેટલા ધન આયન ગાયબ થાય એટલા જ ઋણ આયન ગાયબ થાય છે. ઓકે, 2 ધન આયન 2 ઋણ આયન ગાયબ થઈ ગયા છે. ઓકે, પહેલાં ઘનતા આટલી હતી, એમાંથી 4 આયનો ગાયબ થઈ ગયા. મતલબ સીધી વાત છે કે ઘનતામાં શું થશે? ઘટાડો થશે. તો અહીંયા આવશે ઘનતામાં ઘટાડો. ક્લિયર? ચલો, તો નેક્સ્ટ આપણે શાની વાત કરીશું? તો આજનો ટૉપિક જોઈશું અશુદ્ધિ ક્ષતિ. ચલો, એ પહેલાં એક ટૉપિક અહીંયા રહી ગયો હતો કે શોર્ટકી ક્ષતિની અંદર એક માર્ક્સનો ક્વેશ્ચન તમારો ખૂબ જ પૂછાતો હોય છે, MCQમાં પણ અને 1 માર્ક્સના ક્વેશ્ચનમાં પણ. ચલો, તો શોર્ટકી ક્ષતિમાં NaClનો જે સ્ફટિક હોય છે એની જો આપણે વાત કરીએ, ઓકે, NaClનો જે સ્ફટિક હોય છે એની વાત કરીએ તો એમાં, ઓકે, 1 સેન્ટીમીટર ક્યુબ જે આપણે એરિયા લઈએ અથવા તો કદ લઈએ, 1 સેન્ટીમીટર ક્યુબ કદ લઈએ, એમાં કેટલા આયનો હોય છે? તો 1 સેન્ટીમીટર ક્યુબની અંદર, દાખલા તરીકે આ 1 સેન્ટીમીટર ક્યુબ છે. ઓકે, એમાં NaClના 1022 આયનો આવેલા હોય છે. ઓકે, 1 સેન્ટીમીટર ક્યુબ એરિયા છે, એમાં કેટલા આયનો આવેલા હશે? 1022 આયનો આવેલા હોય છે. કોના? NaClના. ઓકે, ચલો, તો આપણને શું કહે છે આની અંદર શોર્ટકી ક્ષતિ કેટલી હોય છે? તો 1022 આયનો હોય. ઓકે, એટલે કે 1 સેન્ટીમીટર ક્યુબની વાત છે તો એમાં 10⁶ શોર્ટકી ક્ષતિ જોવા મળતી હોય છે. કેટલી ક્ષતિ જોવા મળે છે? 10⁶ શોર્ટકી ક્ષતિ જોવા મળે છે. ઓકે, તો 1022 આયનોએ 10⁶ શોર્ટકી ક્ષતિ જોવા મળે છે. તો એક શોર્ટકી ક્ષતિ, ઓકે, કેટલા આયનોમાં જોવા મળશે? સોરી, તો એક આયને કેટલી શોર્ટકી ક્ષતિ હશે એ આપણે જોઈએ. તો જુઓ, 10⁻22 આયનોએ કેટલી ક્ષતિ છે? 10⁶ શોર્ટકી ક્ષતિ છે. ઓકે, તો એક આયનમાં કેટલી હશે? ઓકે, તો એક આયનમાં કેટલી હોઈ શકે? ઓકે, આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાતો હોય છે. તો શું કરીશું આપણે? સોરી, થોડુંક રિવર્સ થઈ ગયું છે આઈ થિંક. ઓકે, ચલો, સોરી, એ ટાઈપનું એક આયનમાં તો ના હોય ને. ચલો, એક આયનમાં ના હોય. તો 10⁶ શોર્ટકી ક્ષતિ જે છે, ઓકે, એ કેટલા આયનોમાં છે? 10⁻22 આયનોમાં જોવા મળે છે. તો એક શોર્ટકી ક્ષતિ કેટલા આયને જોવા મળશે? તો સિમ્પલ વસ્તુ, 10⁻22 અપોન 10⁶, 10⁻16 આયને એક શોર્ટકી ક્ષતિ જોવા મળે છે. તમને ખ્યાલ આવી ગયો હશે. તો આ ક્વેશ્ચન પૂછાઈ શકે, એક શોર્ટકી ક્ષતિવાળો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. તમને કન્સેપ્ટ આવડવો જોઈએ. ઓકે, ક્યાંથી આવે છે એ બધી વસ્તુ તો તમને સમજાવી દીધું છે. ઓકે,
ચલો તો નેક્સ્ટ જોઈએ આપણે હવે અશુદ્ધિ ક્ષતિ વિશે. તો આજનો લેક્ચર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે, લાસ્ટ સુધી જોજો. લાસ્ટમાં આપણે થોડાક એક્ઝામ્પલ પણ સોલ્વ કરીશું ધાતુ વધારો અને ધાતુ ઉણપમાંથી. અને હોમવર્કમાં ક્વેશ્ચન પણ આપીશું. હોમવર્કમાં જે ક્વેશ્ચન આપીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં એનું સોલ્યુશન આપી દઈશું, બરાબર. આ રીતેનું આપણે એક પ્રેક્ટિસ રાખીશું. ચલો તો પહેલી હતી તત્વયોગમિતીય ક્ષતિ, એમાં 4 ક્ષતિ જે છે એની વાત કરી દીધી આપણે. હવે જોઈશું અશુદ્ધિ ક્ષતિ, જે સેકન્ડ ટાઈપની ક્ષતિ હતી. ઓકે, અશુદ્ધિ ક્ષતિ. તો આમાં શું થતું હશે? તો પહેલાં શુદ્ધ પદાર્થ હોય એમાં કોઈક અશુદ્ધિ એડ થાય, આટલી તો ખ્યાલ આવી જાય. ઓકે, તો પહેલાં શુદ્ધ પદાર્થ હોય એમાં કોઈક અશુદ્ધિ એડ થાય. ઓકે, તો અશુદ્ધિ ક્ષતિ સર્જાય. તો શુદ્ધ પદાર્થ તરીકે પહેલાં છે આપણી જોડે NaCl. ઓકે, NaClનો સ્ફટિક છે. એમાં જો આપણે SrCl2 નાખી દઈએ, SrCl2 અશુદ્ધિ નાખી દઈએ તો અશુદ્ધિ ક્ષતિ જોવા મળતી હોય છે. ઓકે, પણ કન્સેપ્ટ અહીંયા સમજવાનો છે શું છે. તો આનું પહેલાં આપણે આયનીકરણ કરી દઈએ તો શું બને બેટા? Na+ અને Cl- બને. આનું આયનીકરણ કરીએ તો શું બનશે? Sr+2, 2 અહીંયા જતો રહે, અને Cl-, પણ Cl કેટલા મોલ છે? 2 મોલ, તો 2Cl-. આ બધી વસ્તુ હવે આવડવી જોઈએ તમને. ચલો હવે આપણે એનો સ્ફટિક બનાવીને જોઈએ. તો NaClનો સ્ફટિક પહેલાં કેવો હશે? ઓકે, તો NaClનો સ્ફટિક આવો હશે પહેલાં. હવે આપણે રાઉન્ડ નહીં બતાવતા. ઓકે, રાઉન્ડ બતાવીએ તો પણ ખ્યાલ તો આવી જ જવો જોઈએ, પણ NaClથી બતાવીએ ટૂંકમાં આપણે ખ્યાલ આવવો જોઈએ કે કન્સેપ્ટ વસ્તુ ખબર પડવી જોઈએ. તો Na+, Cl-, Na+, Cl-, Cl-, Na+, Cl-, Na+, Cl-, Cl-. ઓકે, ચાલો હવે શું થાય છે? તો આ જે અશુદ્ધિ છે એ આમાં એડ થવાની છે. ઓકે, તો શું થશે? તો એનો આકાર આવો થઈ જશે. સોરી, મતલબ કે એનો સ્ફટિક આવો થઈ જશે. શું થશે? જો Sr+2. ઓકે, કેટલા ઉપર વીજભાર છે? 2 વીજભાર છે, +2 આયન છે. એ અંદર આવે તો +2 આયન બહાર પણ જવા જોઈએ. ઓકે, તો એક Sr+2 આવે તો સામે Na કેટલા જવા જોઈએ? 2 જવા જોઈએ. કેમ? તો 2 વીજભાર આવે છે તો 2 વીજભાર જવો જોઈએ. ઓકે, તો મતલબ 2 Na એની જગ્યા ખાલી કરશે, તો કોઈ પણ 2 Na ઉઠાવી લઈએ. આ 2 Na એની જગ્યા ખાલી કરશે તો એ થઈ જશે Na+, Cl-, Cl-. ઓકે, પછી 2 Cl- આવશે. અહીંયાથી કોઈ પણ 2 Cl- ગાયબ થશે અને એની જગ્યાએ 2 Cl- આવશે. એટલે આપણને કોઈ જાજો ફેરફાર જોવા મળશે નહીં, બરાબર. 2 જશે, 2 આવશે, મતલબ એવું ને એવું જ વસ્તુ થઈ. તો એને બતાવવાની જરૂર નથી, છતાં પણ આપણે અહીંયા જોઈએ, બરાબર. દાખલા તરીકે આ બંને જાય છે, એની જગ્યાએ આ 2 Cl- આવશે. ઓકે, ઓકે, તો આ 2 Cl- ગયા, એની જગ્યાએ આ 2 Cl- નવા આવેલા છે. ચલો એને હું આ રીતે બતાવી દઉં છું. ઓકે, ઓકે, તો શું થયું? Sr+2 જે આવશે એના માટે 2 જગ્યા ખાલી થઈ, એક આ જગ્યા અને એક આ જગ્યા. ઓકે, તો એના માટે Sr+2 કોઈ પણ એક જગ્યાએ મૂકી દઈએ. દાખલા તરીકે અહીંયા Sr+2 આવી ગયો છે. ઓકે, તો 2 Na+ બહાર ગયા, એક Sr+2 અંદર આવે છે. ઓકે, તો આ ટાઈપની જે ક્ષતિ રહી એને અશુદ્ધિ ક્ષતિ કહીશું. ઓકે, એક Na+ કેવો રહે છે? ખાલી રહે છે. એક Na+ નું સ્થાન કેવું રહે છે? ખાલી રહે છે, અથવા કેવું રહે છે? રિક્ત રહે છે. આ ઇમ્પોર્ટન્ટ છે. અને એના કારણે શું થતું હોય છે? તો Na+ નું સ્થાન ખાલી રહ્યું, એના કારણે આયનોની ગતિ કેવી થશે? થોડીક મુક્ત થશે સ્ફટિકમાં. ઓકે, અને એના કારણે એની વાહકતામાં વધારો થાય છે. તો આ કેસમાં શું થાય છે? વાહકતામાં વધારો થાય છે. ઓકે, વીજભારની દ્રષ્ટિએ કેવું છે અશુદ્ધિ થયા પછી?
અહીંયા પણ વીજભાર જેટલો હતો એટલો જ વીજભાર અહીંયા છે, બરાબર. ભલે અહીંથી Na પ્લસ જતો રહ્યો, એટલે કે બે વીજભાર અહીંથી જતા રહ્યા પ્લસ પ્લસ, પણ એક જ આયન બે વીજભારને લઈને આવ્યો છે +2ને. મતલબ વીજભારની દ્રષ્ટિએ કેવું છે? તટસ્થ છે. પહેલાં જે હતો એ જ છે. એવું હોય તો તમે ગણી દેજો. 1 2 3 4 5 6 ધન આયન છે. પોઝિટિવ કેટલા છે? 6 છે. અહીંયા પણ પોઝિટિવ કેટલા છે? 1 2 3 4 અને આ બે 6. તો પોઝિટિવ કેટલા છે? 6 છે. ઓકે. નેગેટિવ ગણશો તો એ પણ એટલા જોવા મળશે. મતલબ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. ઓકે. તો વાહકતામાં વધારો, વીજભાર કેવો રહેશે? સેમ. તો અહીંયા લખી દેજો વીજભારની દ્રષ્ટિએ સેમ. ઓકે. વિદ્યુતીય તટસ્થતા જળવાઈ રહે છે એવું કહી શકીએ આપણે એને. તો હોપ તમને ખ્યાલ આવી ગયો હશે આ ટોપિકમાં. ઓકે. તો આવું ને આવું એક બીજું એક્ઝામ્પલ છે CdCl2નું. ઓકે. AgClમાં CdCl2નું એ સમજીએ, બરાબર. થોડુંક સ્પીડમાં જોઈશું હવે. ચલો. તો AgCl છે શુદ્ધ, એમાં અશુદ્ધિ આવે છે CdCl2ની. ઓકે. સૌથી પહેલાં શું કરશો? એના આયન બનાવી દેશો Ag + Cl- Cd + 2 Cl - 2. ઓકે. ચલો. શું થશે? Ag પ્લસના આયનો બતાવીશું, Cl માઇનસના આયનો બતાવીશું. ઓકે. શું કરવાનું છે હવે? Cd + 2 અહીંયા દાખલ થશે તો એની જોડે બે વીજભાર છે માટે બે Agને એ ગાયબ કરશે. ઓકે. હવે ઇઝી થઈ ગયું. બે Agને એ શું કરશે? ગાયબ કરશે. તો કોઈ પણ બે Agને ગાયબ કરો, દાખલા તરીકે આ બંને ગાયબ થવાના છે તો Ag + Cl માઇનસ, Ag + Cl માઇનસ, Cl માઇનસ, Cl માઇનસ, Ag પ્લસ, Ag + Cl માઇનસ, Cl માઇનસ. ઓકે. તો બે Ag પ્લસ ગાયબ થઈ ગયા, ત્યાં કોઈ પણ એક જગ્યાએ Cd + 2 આવી ગયો અને આ જગ્યા કેવી રહેશે? ખાલી રહેશે. ઓકે. ખાલી જગ્યા રહે છે. શું થશે? એના કારણે વાહકતામાં વધારો થશે, પરંતુ વિદ્યુતીય તટસ્થતા જળવાઈ રહે છે. ઓકે. બધી જ વસ્તુઓ નોટ ડાઉન કરો, ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. એમાંથી જ પૂછાય છે કોમ્પિટિટિવ્સમાં. બાકી થિયરીમાં તો તમે લખી દેશો વસ્તુ. ઓકે. ચલો. તો નેક્સ્ટ જોઈએ આમાં બીજું ઉદાહરણ. કેટલી ખાલી જગ્યા રહી? એક ખાલી જગ્યા રહી છે. નેક્સ્ટ જુઓ, NaClનો સ્ફટિક છે અને એમાં અશુદ્ધિ આવે છે AlCl3ની. ઓકે. શું કરીશું? આયનીકરણ Na + Cl માઇનસ, Al + 3 એન્ડ Cl માઇનસ, પણ કેટલા છે? 3 Cl છે. ઓકે. ચલો. શું થશે? Na + Cl માઇનસ બતાવી દો. જો અગેન જેટલા Cl માઇનસ અહીંયા એડ થશે, ખાલી Ag પ્લસ એડ ના થાય. ઓકે. તો 3 Cl માઇનસ આવે તો અહીંથી 3 Cl માઇનસ જાય, પણ એનો કોઈ ફરક પડવાનો છે નહીં એટલે આપણે એને બતાવતા નથી. ઓકે. તો Ag માટે કેટલા છે વીજભાર? 3. તો કેટલા Na નીકળવું પડશે? 3 Na નીકળવું પડશે. ઓકે. ચલો. તો 3 Na નીકાળ દો. કોઈ પણ 3 પસંદ કરી દો. આ બે અને 3 પસંદ કરું છું. તો Na + Cl માઇનસ, Cl માઇનસ, Cl માઇનસ, Cl માઇનસ, Na પ્લસ, Na પ્લસ, Cl માઇનસ, Cl માઇનસ. ચલો. 3 જગ્યા ખાલી થઈ ગઈ છે. કોઈ પણ એક જગ્યાએ આવશે આપણો Al + 3. તો અહીંયા આવી જશે Al + 3 અને આ બે જગ્યા રહેશે ખાલી. ઓકે. ખાલી જગ્યા છે માટે આયનોનું મુક્ત ભ્રમણ શક્ય થશે. એના કારણે વિદ્યુતીય વાહકતા વધશે. વાહકતા વધવી, કંડક્ટિવિટી વધવી, કરંટ વધવો. ઓકે. જ્યારે વિદ્યુતીય તટસ્થતા જળવાઈ રહે છે, લખવાના છે વર્ડ. તટસ્થતા મતલબ શું? જેટલા પોઝિટિવ નેગેટિવ અહીંયા હતા એટલા જ પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ અહીંયા છે. ઓકે. વેરી ગુડ. ચાલો.
તો આ આપણે એકદમ ડિટેલમાં જોઈ લીધી છે. અશુદ્ધિ ક્ષતિ એના જેટલા પણ એક્ઝામ્પલ ઇમ્પોર્ટન્ટ છે એ જોઈ લીધા છે. નેક્સ્ટ જોઈશું આપણે બિન તત્વયોગમિતીય ક્ષતિ. ઓકે, તો પહેલો જે પ્રકાર હતો, ઓકે, જેમાં 4 સબ ટાઈપ હતા, રિક્ત, આંતરાલીય, ફ્રેન્કલ અને શોર્ટકી ક્ષતિ, એ હતી તત્વયોગમિતીય ક્ષતિ, જેની અંદર અણુ, પરમાણુ કે આયનની સંખ્યા ના બદલાય એને શું કહેવાય? તત્વયોગમિતીય ક્ષતિ કહેવાય. ઓકે, મતલબ પહેલાં જેટલા NaCl હોય એટલા જ અશુદ્ધિ પછી NaCl હોય. ઓકે, એટલે કે એનો જે ગુણોત્તર હોય છે Na અને Clનો એ ના બદલાય. ઓકે, એને તત્વયોગમિતીય ક્ષતિ કહેવાય. તો બિન તત્વયોગમિતીય ક્ષતિમાં શું થશે? બિન તત્વયોગમિતીય ક્ષતિ. તો એમાં શું થાય? તો અહીંયા આપણે આયનોની વાત કરીશું. તો આયનોમાં જે એનો જે સંખ્યા હોય છે એ શું થાય છે? બદલાઈ જતી હોય છે. તો સિમ્પલ લખીએ, આયનોની સંખ્યા બદલાય. ચલો સમજીએ કેવી રીતે. તો આ જે રહ્યો એ છે કેટ આયન, પોઝિટિવ આયન છે, અને આ છે નેગેટિવ આયન. દાખલા તરીકે NaCl છે. ઓકે, એવું ફીલ કરો. તો શરૂઆતમાં જ્યારે પદાર્થ હતો ત્યારે આ 100 આયન હતા, આ પણ 100 આયન હતા. ઓકે, એટલે કે શરૂઆત મતલબ શું કહેવાય? આદર્શ ગોઠવણી. હજુ સુધી એમાં કોઈ જાતની ક્ષતિ ઉત્પન્ન થઈ નથી. ચલો, બિન તત્વયોગમિતી ક્ષતિમાં શું થાય? કાં તો પોઝિટિવ આયન ઘટી જાય, કાં તો નેગેટિવ આયન ઘટી જાય. ઓકે, ચલો, એટલે કે પોઝિટિવ આયન વધી જાય અથવા તો પોઝિટિવ આયન ઘટી જાય, એવું પણ આપણે કહી શકીએ એને. ઓકે, તો પોઝિટિવ આયન ક્યારે બને? તો સોડિયમ શું બનાવે? પોઝિટિવ આયન Na+. ઓકે, તો જે પોઝિટિવ આયન બનાવતા હોય K+, Ca+2, એ બધાને શું કહેવાય? ધાતુ કહેવાય. ઓકે, તો ધન આયન કોણ બનાવતું હોય છે? ધાતુઓ બનાવતા હોય છે. ઓકે, તો આના આપણે ધન આયન ઉણપ કે ધન આયન વધારો પણ કહી શકીએ, પણ બુકમાં વર્ડ આપ્યો છે ધાતુ વધારો ક્ષતિ. ઓકે, તો ધાતુ આના રિલેટેડ જ શબ્દ છે, ધન આયન રિલેટેડ શબ્દ છે. તો દાખલા તરીકે આ ઘટી જાય છે, બરાબર, આ થઈ જાય છે 98. ઓકે, અને આ 100 ના 100 જ રહે છે. તો આને શું કહીશું? ધાતુ કેવા છે? વધારે છે. તો આને શું કહેવાય? ધાતુ વધારો ક્ષતિ કહેવાય. ઓકે, આ ખાલી સિમ્પલ વસ્તુ છે, ડિટેલમાં પછી જોઈશું. બીજો કેસ એવો આવ્યો જેમાં પોઝિટિવ આયન ઘટી જાય છે, 97 છે, જ્યારે નેગેટિવ આયન 100 ના 100 જ છે. તો આના શું કહીશું આપણે? ધાતુ ઘટાડો ક્ષતિ. ધાતુ ઘટાડો ક્ષતિ. ચલો, આ ટાઈપનું કંઈક થવાનું છે. તો પહેલો ટાઈપ આપણે જોઈએ, ધાતુ વધારો ક્ષતિ. ઓકે, બિન તત્વયોગમિતીય ક્ષતિમાં આપણે જોઈશું ધાતુ વધારો ક્ષતિ. ચલો ડિટેલમાં જોઈશું. તો પોઝિટિવ આયન હશે, એક નેગેટિવ આયન હશે. ઓકે, ધાતુ વધારો ક્યારે થાય? બે પોસિબિલિટી હોય તો થાય. ઓકે, આ ક્યારે વધે? કાં તો આ ઘટી જાય તો, અથવા તો આમાં કોઈક વસ્તુ એડ થાય તો વધે. ઓકે, બે પોસિબિલિટીઝ છે. તો એમાં પહેલી પોસિબિલિટી જોઈએ કે ઋણ આયનમાં ઘટાડો થવો. ઓકે, પહેલી પોસિબિલિટીઝ શું છે? ઋણ આયનમાં ઘટાડો થવો. ત્યારે તો ધાતુ આયનમાં વધારો થશે. ઓકે, આ ઘટી જાય તો ઓલરેડી આ વધી જશે. તો એમાં પહેલો સબ ટાઈપ છે ઋણ આયનમાં ઘટાડો થવો. ચલો, તો આમાં એકચ્યુઅલમાં થશે શું? તો NaClનો એક સ્ફટિક લઈ લઈએ આપણે. આપણી જોડે આવો એક NaClનો સ્ફટિક છે, જેમાં Na+Cl- Na+Cl- છે. તમે આને આપણે રાઉન્ડથી પણ બતાવી શકો છો. ઓકે, પણ અહીંયા આપણે ટાઈમ વેસ્ટ ના થાય એટલા માટે ફટાફટ Na+Cl- થી બતાવી દઈશું. ઓકે, ચલો, હવે શું થશે? તો આ જે સ્ફટિક છે NaClનું, એના ઉપર, એની સપાટી ઉપર સોડિયમની બાષ્પ આપણે ચલાવીશું.
તો આ એની સપાટી થઈ ગઈ. ઓકે, તો સપાટી ઉપર આપણે સોડિયમની બાષ્પ મતલબ શું થાય, સોડિયમ ગેસ ફેરવીએ છીએ અને થોડુંક ગરમ હશે, બાષ્પ છે એટલે. તો એના કારણે શું થશે, સોડિયમ બાષ્પમાંથી Na+ આયન બનશે અને ઇલેક્ટ્રોન મુક્ત થઈ જાય. ઓકે, ચાલો. તો શું થશે, Cl કેવા છે, હવે ઋણ આયન છે, ઋણ આયન છે, ઋણ આયન છે. ઓકે, બરાબર. અને આ Na ધન આયન છે. ચલો બતાવી દઈએ. ઓકે, તો શું થશે, અંદરનો જે Cl છે એ આ Na+ જોડે જવાનો ટ્રાય કરશે. ઓકે, તો આ જે આવું કેમ થાય છે એનો આન્સર તમને 12th NCERTમાં નહીં મળે કે 12th JEE નીટમાં પણ એ ટાઈપનું કશું જ પૂછાતું નથી. ઓકે, તો અહીંયા વાય એવા ઘણા બધા ક્વેશ્ચન આવશે પણ એને શોધવાનો પ્રયાસ નથી કરવાનો તમારે. ઓકે, સિમ્પલ સ્વીકારી લેવાનું છે. તો આ જે Cl છે એ બહાર જશે Na+ જોડે. ઓકે, ચલો, એટલે આ જગ્યા કેવી થઈ જશે, ખાલી થઈ જશે. બરાબર છે. અને એ ખાલી જગ્યા પર કયો વીજભાર હતો, ઋણ વીજભાર હતો. તો એ ઋણ વીજભાર પર કોણ આવી જાય, ઇલેક્ટ્રોન પણ ઋણ વીજભારિત છે ને, એ આવી જશે. તો હવે સ્ફટિક ફરીથી બતાવવો હોય તો એમાં શું થશે, Na+Cl- 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 શું થયું, આ Cl- ઉપર જતો રહ્યો. ઓકે, Na જોડે એને શું કર્યું, ફ્રેન્ડશિપ કરી દીધી અને શું બનાવી દેશે, Na+Cl- ભેગા થઈને બનાવે છે NaCl. ઓકે, જ્યારે આ ઇલેક્ટ્રોન જે છે અંદર આવી જાય છે તો એ ઇલેક્ટ્રોનને આપણે આ રીતે બતાવી શકીએ છીએ. ઓકે, તો આ જે ઇલેક્ટ્રોન છે એ આ જગ્યા પર આવી ગયો છે. તો આ જે ક્ષતિ રહી એને શું કહીશું આપણે, ઋણ આયનમાં ઘટાડો અથવા તો ધાતુ વધારો ક્ષતિ. હવે ખાસ ધ્યાન આપો, અહીંયા કેટલા ઋણ આયન હતા, 1 2 3 4 5 6. ઓકે, તો પોઝિટિવ આયન કેટલા છે, નેગેટિવ આયન કેટલા છે ગણો, 6 પોઝિટિવ આયન છે, 6 નેગેટિવ આયન છે. ઓકે, જ્યારે આ કેસમાં શું થઈ ગયું, પોઝિટિવ જેમ નેગેટિવ, પોઝિટિવ કેટલા છે 6 ના 6 અને નેગેટિવ કેટલા છે, તો Cl- જતો રહ્યો, માટે કેટલા છે 5. ઓકે, મતલબ શું થયો, ધાતુ વધારો સીધું જ અહીંયા દેખાય છે. ધાતુ વધારો ક્ષતિ કોના કારણે ઉત્પન્ન થઈ, ઋણ આયનમાં ગાયબ થવાના કારણે ઉત્પન્ન થઈ છે. ઓકે, ઋણ આયનમાં ઘટાડાના કારણે ઉત્પન્ન થઈ છે. વેરી ગુડ. ચલો, તો અહીંયા હવે તમે ધ્યાન આપો, શું થયું, 6:6 હતા, 6:5 થઈ ગયા, માટે તત્વયોગ મિતિય જળવાઈ છે, નથી જળવાઈ. 6:6 અહીંયા પણ 6:6 હોય તો તત્વયોગ મિતિ જળવાઈ કહેવાય. અહીંયા શું થયું છે, તત્વયોગ મિતિ જળવાઈ નથી, લખી દેજો. ઓકે, તત્વ યોગ મિતિ જળવાતી નથી. આ બધા જે સ્ટેટમેન્ટ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે JEE અને નીટમાં, એમાં આ બધું યુઝફુલ થશે તમારે. ઓકે, નેક્સ્ટ શું છે, વીજભારની દ્રષ્ટિએ કેવું છે, વીજભાર જળવાય છે, વિદ્યુત તટસ્થતા જળવાય છે. તો અહીંયા વિદ્યુત તટસ્થતા કેટલી છે, 6 પોઝિટિવ 6 નેગેટિવ. જ્યારે અહીંયા વિદ્યુત તટસ્થતા જોવો તો ઇલેક્ટ્રોન પણ ગણી શકીએ ને તટસ્થતામાં તો. ઓકે, તો વિદ્યુત તટસ્થતા તો જળવાય છે. ઓકે, વિદ્યુત તટસ્થતા જળવાય છે. ઓકે, બરાબર. એટલે કે પોઝિટિવ જેટલા છે એ પોઝિટિવ ચાર્જ જેટલો છે એટલો જ અહીંયા પણ પોઝિટિવ ચાર્જ, જેટલો નેગેટિવ ચાર્જ છે એટલો જ નેગેટિવ ચાર્જ છે. નેગેટિવ ચાર્જ નેગેટિવ આયનમાં ફરક છે. ઓકે, નેગેટિવ આયન આપણે ગણીશું તત્વયોગ મિતિ ચેક કરતી વખતે, નેગેટિવ ચાર્જ ટોટલ ગણીશું વિદ્યુત તટસ્થતા ગણતી વખતે. ઓકે, ચલો, વિદ્યુત વાહકતામાં શું થાય છે, તો વિદ્યુત વાહકતા વધે છે. કેમ, તો ઇલેક્ટ્રોન આવી ગયો. જુઓ, ઇલેક્ટ્રોન એડ થાય તો વિદ્યુત વાહકતા કેવી થાય, વધે છે. તો ઇમ્પોર્ટન્ટ છે, લખી દેજો. તો જેટલી પણ બિનતત્વયોગ મિતિ આપણે શીખીશું આજે, દરેકમાં આ પાર્ટ કોમન આવશે. ઓકે, તમારે લખવાનો છે. તો એક પોર્શન તો કવર થઈ ગયો છે. ધાતુ વધારો ક્ષતિમાં એક પોસિબિલિટી હતી ઋણ આયનમાં ઘટાડો થવો, બીજી પોસિબિલિટીઝ છે ધન આયન એડ થવો. એ તો એકદમ ઇઝી છે. ચાલો,
ધાતુ ઉણપ ક્ષતિ જ થોડીક કેવી છે, ચેલેન્જિંગ છે. તો ધાતુ વધારો બીજી રીતે કઈ રીતે થઈ શકે? જો આપણે ધન આયનમાં વધારો થાય તો, અથવા તો ઉમેરાય તો. ઓકે, ચલો તો એના માટે પણ આપણે NaClનો સ્ફટિક લઈ લઈએ. Na પ્લસ Cl માઇનસ, Na પ્લસ Cl માઇનસ, Cl માઇનસ Na પ્લસ Cl માઇનસ Na પ્લસ. ઓકે, ચાલો હવે શું કરવાનું છે? ધાતુ વધારો ક્ષતિ આપણે જોઈએ છીએ, ધન આયન ઉમેરાશે તો અહીંયા NaClની અંદર એડ થાય છે વસ્તુ આપણી ZnO. કોણ એડ થાય છે? ZnO. તો ZnOનું જ્યારે આયનીકરણ થાય તો શું બને? Zn પ્લસ 2 અને O2 માઇનસ બને. ઓકે, O2 2 માઇનસ બનશે. ઓકે, ZnO O2 2 માઇનસ. તો અહીંયા આપણે 1/2 કરવા પડે. ચાલો, ક્લિયર? તો શું થાય? કેટલા Na છે? પ્લસ ચાર્જવાળો છે. Zn ઉપર કેટલો ચાર્જ છે? +2 ચાર્જ છે. તો Zn અંદર આવશે. ઓકે, અને ક્યાં ગોઠવાઈ જશે? આંતરાલીય સ્થાનમાં ગોઠવાઈ જશે. આ બધી વસ્તુઓ એમના એમ જ રહેશે. Na પ્લસ Cl માઇનસ, Na પ્લસ Cl માઇનસ, Cl માઇનસ, Na પ્લસ Cl માઇનસ, Na પ્લસ. ચલો, તો આને સમજવા માટે આપણે રાઉન્ડ બતાવવો જરૂરી છે, તો બતાવી દઈએ. Cl માઇનસનું અણુ. ઓકે, બરાબર છે. આ Na પ્લસ છે. તમે દરેક જગ્યાએ બતાવી દેજો કે ઇઝી રહેશે. ચાલો, તો શું થશે? Zn પ્લસ 2 જે છે એના આંતરાલીય સ્થાનમાં આવે છે. ઓકે, ક્યાં આવે છે? આંતરાલીય સ્થાનમાં. તો અહીંયા આપણે બતાવી દઈએ Zn પ્લસ 2નું કારણ શું છે? આનું કદ કેવું હોય છે? ખૂબ જ નાનું હોય છે. એટલા માટે આંતરાલીય સ્થાનમાં ગોઠવાઈ જતો હોય છે. તો શું થયું? ધન આયન ઉમેરાયો કે ના ઉમેરાયો? બિલકુલ ઉમેરાઈ ગયો. ઓકે, સાથે સાથે 2 ઇલેક્ટ્રોન જે હોય છે અહીંયા મુક્ત કરેલા, એ પણ ક્યાં આવે છે? અહીંયા આવતા હોય છે. ઓકે, Zn શું કરશે? 2 ઇલેક્ટ્રોન પણ મુક્ત કરશે. તો એ પણ અહીંયા એડ થશે. તો 1 ઇલેક્ટ્રોન અહીંયા બતાવી દઈએ, 1 ઇલેક્ટ્રોન અહીંયા બતાવી દઈએ. ખાસ ધ્યાન આપજો. ઓકે, તો આખી વસ્તુ અહીંયા એડ થઈ જાય છે. બરાબર? તત્વ યોગ મિતિમાં ફેરફાર થયો, બિલકુલ ફેરફાર થઈ ગયો. આખો Zn અંદર એડ થઈ ગયો છે. ઓકે, બીજું વિદ્યુત તટસ્થતા જળવાઈ રહે છે, બિલકુલ જળવાઈ રહે છે. NaClમાં તો કશું જ ફેરફાર નહીં થયો. 2 Znના +2 વીજભાર એડ થયા, તો સાથે 2 ઇલેક્ટ્રોનના ઋણ વીજભાર પર એડ થયા, એટલે વિદ્યુત તટસ્થતા પણ જળવાઈ રહે છે. વાહકતા વધશે, બિલકુલ વધશે, કારણ કે 2 ઇલેક્ટ્રોન અંદર આવી ગયા છે, જે શું કરશે? વાહકતામાં વધારો કરશે. ઓકે, ખ્યાલ આવી રહ્યો છે હવે? વેરી ગુડ. તો થોડોક ટિપિકલ પોઈન્ટ છે, બરાબર? એક વસ્તુને સમજવાની છે તો વધારે ખ્યાલ આવશે. ચલો, તો આ થઈ ગયું ધાતુ વધારો ક્ષતિ વિશે એકદમ ડિટેલમાં. પછી તમારે શું કરવાનું છે? એઝ ઇટ ઇઝ દરેક લેક્ચરમાં હું તમને કહું છું, વિડીયો જોયા પછી NCERTમાં વાંચો. પછી એ વસ્તુ જે તમે વિડીયો જોતી વખતે નોટ્સ બનાવી હોય એમાં થોડીક વસ્તુઓ એડ કરી દો. ઓકે, તમારી લેંગ્વેજમાં. એડ્સ પાપા. તો નેક્સ્ટ ટોપિક છે ધાતુ વધારો ક્ષતિ. આપણે જોઈએ, હવે જોઈશું આપણે ધાતુ ઘટાડો ક્ષતિ. વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ધાતુ ઉણપ ક્ષતિ. તો આને સિમ્પલ એ રીતે સમજો તમે કે પોઝિટિવ આયન હોય છે અને નેગેટિવ આયન હોય છે. આ 100 હોય, આ પણ 100 હોય. શું છે? ધાતુ ઉણપ. આ શું છે? ધન આયન. જે શામાંથી બને છે? ધાતુમાંથી બને છે. ઓકે, નામ શું છે? ધાતુ ઉણપ ક્ષતિ. તો ધન આયનમાં શું થતું હશે? ઘટાડો થતો હશે. એટલે કે આ માનો કે થઈ જાય છે 93 અને આ થઈ જાય છે 6. ઓકે, તો સિમ્પલ થઈ ગયું ધાતુ ઘટાડો ક્ષતિ. ક્લિયર? તો એના જે ઉદાહરણ છે બુકમાં આપેલું, એ જનરલી જોવા મળતી હોય છે શામાં? તો એવા ધાતુ આયનમાં જોવા મળે છે જે કેવા હોય છે? બહુ સંયોજકતા ધરાવતા હોય છે. દાખલા તરીકે Fe+2 છે. Fe છે તો એની 2 સંયોજકતા છે, Fe+2, Fe+3. એમાં જોવા મળે છે. નિકલમાં જોવા મળે છે.
નિકલની બહુ સંયોજકતા છે નિકલ +2 નિકલ +3. તો બે ઉદાહરણ ઇનફ છે. તો કયા ધાતુઓમાં જોવા મળે છે જે બહુ સંયોજકતા ધરાવતા હોય લખી દેજો. ઓકે, તો પહેલો ટોપિક આપણે જોઈએ એફીનો. તો એફી જે છે એ સંયોજન બનાવે છે એફઈઓ. ઓકે, તો એફઈઓનું સ્ફટિક તમે વિચારો. ઓકે, તો એમાં માનો કે 100 ઓક્સિજન છે તો સામે 100 શું હોવા જોઈએ? એફઈ હોવા જોઈએ. એને શું કહેવાય? એની આઈડિયલ સિચ્યુએશન કહેવાય. ઓકે, તો આઈડિયલ ગોઠવણી કહીશું આપણે એને. ચલો સમજીએ, વધારે ડિટેલમાં મજા આવશે. ખાસ ધ્યાન આપજો. ઓકે, ચલો તો એફઈ જે છે એને હું બતાવી દઉં છું. એફઈ +2 આયન બનાવશે. ઓકે, અને ઓક્સિજન O2- આયન બનાવશે. ચલો અહીંયા 1/2 થઈ જશે, બરાબર, પણ એનું જરૂર છે નહીં, તો O2- થી જ આપણે લખીશું. તો એફઈ +2 આયન હશે. બીજો કયો હશે? O2- હશે. એફઈ +2 હશે, O2- હશે. 2- એફઈ +2 O2- એફઈ +2 એફઈ +2 O2- એફઈ +2 O2-. તો આ શું છે? એક આદર્શ ગોઠવણી છે. આદર્શ ગોઠવણી. જો આ બધી બુકમાં નથી આવી વસ્તુ. ઓકે, ખાસ ધ્યાન આપજો. તો એફઈ +2 કેટલા છે અને O2- કેટલા છે કહી દો. ચલો 1 2 3 4 5 6 છે, જ્યારે આ પણ કેટલા છે? 6 છે. હવે એવો કેસ આવે છે કે એફઈ +2ની જે છે એ ગાયબ થઈ જાય, એટલે કે ત્રુટિ સર્જાય છે. ઓકે, ક્ષતિ સર્જાય છે. તો 3 એફઈ ગાયબ થાય છે. એક આ, એક આ અને એક આ દાખલા તરીકે ગાયબ થાય છે. તો શું થશે? એફઈ +2 O22 O22-. ઓકે, તો આ 3 જે રહ્યા એ એફઈ ગાયબ થઈ ગયા. ઓકે, ચલો તો હવે એડ થશે. ચલો અહીંયા લખી દઈએ છીએ 3 એફઈ +2 ગાયબ. ચલો તો 3 એફઈ +2 ગાયબ થયા એટલે ટોટલ વીજભાર કેટલો ગાયબ થયો છે એ જોઈ લો, ગણી દો. 6 વીજભાર ગાયબ થયો છે. ઓકે, 3 દુ 6 વીજભાર ગાયબ થયો છે. તો કેટલા એફઈ +3 આપણે એડ કરીએ તો વસ્તુ સરભર થઈ જાય? વિચારો, કેટલા એફઈ +3 એડ કરવા પડે? 3 એફઈ +2 ગાયબ થાય એટલે 6 વીજભાર ગાયબ થયો છે. તો એફઈ +3 કેટલા ઉમેરીએ તો 6 વીજભાર મળી જાય? 2. ઓકે, 2 એફઈ +3ની જરૂર પડશે. તો એ કોઈ પણ 2 જગ્યાએ આવી જશે. દાખલા તરીકે અહીંયા આવી જાય છે ને અહીંયા આવી જાય છે. ઓકે, તો ફાઇનલ ગોઠવણી ત્રુટિમાં કેવી થશે? એફઈ +2 O22- O22-. ઓકે, તો કેટલા લાવવાના છે એફઈ +3? 2 જ, કારણ કે વીજભાર આપણે ટોટલ 6 જ જોઈએ છે. તો એફઈ +3 એક અહીંયા આવશે, એફઈ +3 એક અહીંયા આવશે, જ્યારે આ જગ્યા કેવી રહેશે? ખાલી રહેશે. ઓકે, તો આ જગ્યા રહેશે ખાલી. ઓકે, તો ફાઇનલ જે ક્ષતિવાળી ગોઠવણી છે એમાં શું થયું? કેટલા એફઈ +2 છે, કેટલા એફઈ +3 છે અને કેટલા O22- છે ગણો. તો એફઈ +2 કેટલા થઈ ગયા? 3 થઈ ગયા. આ કેટલા થઈ ગયા? 2. અને આ કેટલા થઈ ગયા? 6. ઓકે, ટૂંકમાં આ બંનેનો સરવાળો કરીએ તો પોઝિટિવ આયન કેટલા થાય છે? 5. અને નેગેટિવ આયન કેટલા થાય છે? 6. ઓકે, ચલો ના દેખાતું હોય તો જોઈ લો. પોઝિટિવ આયન કેટલા થશે? 3 ને 2 5. અને નેગેટિવ કેટલા થશે? 6 થશે. ઓકે, એફઈ +2 કેટલા થાય છે? 3. એફઈ +3 કેટલા થાય છે? 2. અને ઓક્સિજન કેટલા થાય છે? 6. તો ધાતુ ઉણપ ક્ષતિ થઈ ગઈ. કેટલા ધાતુ થઈ ગયા? 5 થઈ ગયા. હતા કેટલા? 6 હતા. ઓકે, તો આ જ રીતે સમજવાનું છે. તત્વયોગમિતિ જળવાય છે? બિલકુલ નહીં જળવાતી તત્વયોગમિતિ. ઓકે, બીજું વિદ્યુત તટસ્થતા જળવાઈ રહે છે? હા, વિદ્યુત તટસ્થતા જળવાઈ રહેશે. તમે ગણશો
તો જે ચાર્જ હતો એ તો એટલો ને એટલો જ રહેશે. ઓકે, ચાર્જ એટલો ને એટલો રહેશે. તો વિદ્યુત તટસ્થતા જળવાઈ રહે છે. વાહકતા વધે છે, બિલકુલ વધે છે વાહકતા, કારણ કે ખાલી જગ્યા છે, આયનો મુક્ત ભ્રમણ કરશે, વાહકતા વધશે. વિદ્યુત તટસ્થતા તમારે ચેક કરવી હોય તો આની અંદર કેટલો પોઝિટિવ ચાર્જ છે એ ગણજો અને આની અંદર ટોટલ પોઝિટિવ ચાર્જ ગણજો, સેમ જ આવશે. ઓકે, નેગેટિવ ચાર્જનો તો આપણે અડ્યા જ નથી. ક્લિયર? ચલો, ક્વેશ્ચન કેવા પૂછાય છે એ જોવો તમે હવે. બરાબર, આ તો ખાલી સમજૂતી હતી. ક્વેશ્ચન કેવું પૂછાય તો કેટલીક ત્રુટિ જોવા મળતી હોય છે. તો અરાઉન્ડ Fe+2 FeOની અંદર 0.93 થી 0.6 જેટલી ત્રુટિ જોવા મળતી હોય છે. તમે બુકમાં એક્ઝેક્ટ વડે જોઈ લેજો, નંબર જોઈ લેજો. ચલો, ફોર એક્ઝામ્પલ Fe, આવો ક્વેશ્ચન પૂછાય 0.93 O. ઓકે, માં કઈ ક્ષતિ જોવા મળે છે, આવો ક્વેશ્ચન પૂછાય. તો કઈ ક્ષતિ છે? તો જ્યારે પણ આવું આવે ધાતુ આયનની જોડે 0.93, 0.96, 0.98 એવું લખેલું હોય તો કઈ ક્ષતિ આવશે? ધાતુ ઉણપ ક્ષતિ. ઓકે, ધાતુ ઓછી છે, એકની જેમ 0.93 જ છે. ઓકે, એકને આપણે 100 કહી દઈએ તો આને કેટલા કહેવા પડે? 93 કહેવા પડે. ઓકે, તો કેવા છે? ઓછા છે. ધાતુ ઉણપ ક્ષતિ છે, બિન તત્વયોગમિતીય ક્ષતિ છે. વેરી ગુડ. હવે એવું ક્વેશ્ચન તો સિમ્પલ છે, પણ બીજો કેવો ક્વેશ્ચન પૂછાતો હોય છે? તો Fe+2 ના પર્સન્ટેજ ગણો, Fe+3 ના પર્સન્ટેજ ગણો અને Fe+3 જેમ Fe+2 નો ગુણોત્તર ગણો. આવો ક્વેશ્ચન પૂછાય. કઈ રીતે સોલ્વ કરશો? એકદમ ઇઝી ટ્રીક આપું છું, ખાસ ધ્યાન આપો. શું કરશો? ઓકે, ચલો જોઈએ. તો જુઓ, આને પહેલાં તો છે ને 100 વડે ગુણી દેવાના. તો કેટલા આવશે? Fe93 થઈ જાય અને ઓક્સિજન 100 થઈ જાય. ઓકે, ચલો ડિફરન્સ લખી દો. પછી તો તફાવત કેટલો આવશે? 100 - 93 કેટલા થઈ ગયા? 7 થઈ ગયા. ઓકે, હવે શું કરવાનું? પહેલાં +3 આયન ગોતવાનો. ઓકે, +3 અને +2ની વાત છે ને, હંમેશા પહેલાં કયો શોધશો? +3 આયન. તો Fe+3 આયન શોધશું. Fe+3 આયનની સંખ્યા કેટલી થશે? તો જે તફાવત આવ્યો હોય ને એને 2 વડે ગુણી દેવાનો. તો 2 × તફાવત તો કેટલો આવશે? 2 × 7 એટલે કે 14. તો +3 આયન કેટલા આવી ગયા? 14 આવી ગયા. તફાવતને શું કરશો? 2 વડે ગુણી દેશો. ઓકે, તો શું મળશે આપણને? +3 આયન મળશે. હવે કન્સેપ્ટ સમજો. અહીંયા Fe93 લખ્યું છે અને ઓક્સિજન 100 લખ્યા છે. એનો મતલબ શું થાય? Fe93 નો મતલબ એવો થાય કે એમાં Fe+2 અને Fe+3 આયન બંને ભેગા થઈને કેટલા છે? 93 આયનો છે. આ વસ્તુને ખાસ ક્લિયર કરી દો દિમાગમાં. ઓકે, તો આમાં Fe+2 હશે અને Fe+3 હશે. જો આ બંને છે કે નહીં ત્રુટિમાં, તો એ બંને ભેગા થઈને કેટલા હશે? 93 હશે. ઓકે, ચલો, તો એમાંથી Fe+3 આપણને મળી ગયા કેટલા? 14. તો Fe+2 શોધવા હોય તો મળી જાય કે ના મળી જાય? બિલકુલ મળી જાય. તો Fe+2 + Fe+3 = 93 તો છે જ. Fe+3 કેટલા છે? 14. તો Fe+2 મળી જાય 93 - 14 એટલે કે 79. ઓકે, તો 2 ક્વેશ્ચનનો આન્સર તો આપણને મળી ગયો. હવે શું પૂછ્યું છે? સોરી, આ તો ખાલી આયન જ મળ્યા છે. આપણે શોધવાના છે શું? પર્સન્ટેજ. ઓકે, તો પર્સન્ટેજ કેવી રીતે મળે? તો Fe+3 14 કેટલામાંથી છે? 93માંથી છે. અહીંયા 100 ના આવે. 93માંથી Fe+3 14 છે તો 100માંથી કેટલા હોય? તો પર્સન્ટેજ Fe+3 શોધવા હોય તો કેટલા આવશે? 14/93 × 100. ઓકે, ત્યારે આપણને એ મળશે. પર્સન્ટેજ ઓફ Fe+2 શોધવા હોય તો કેટલા આવશે? 79/93 × 100. તો આપણને શું મળશે? આ પર્સન્ટેજ મળી જાય. એકદમ ઇઝી વસ્તુ છે. બરાબર, સિમ્પલ દિમાગ લગાવવાનું છે, ખાલી લોજિક લગાવવાનું છે. બીજું શું પૂછ્યું છે? રેશિયો. તો Fe+2 જેમ Fe+3 નો રેશિયો કેટલો આવશે? તો 2 કેટલા છે? 79. સોરી, Fe+3 જેમ 2 નો રેશિયો 3 કેટલા છે? 14 અને આ કેટલા છે? 79. તો આ થશે તમારો આન્સર 3.
ક્લિયર? કોઈને એવો ક્વેશ્ચન થાય કે સાહેબ આને 2 વડે કેમ ગુણ્યા છે Fe+3 ને? જે ડિફરન્સ છે એને 2 વડે કેમ ગુણ્યો છે? તો જુઓ, આપણે આ ઉદાહરણ લીધું ને, ઓકે, એમાં પોઝિટિવ આયન કેટલા છે? 5. નેગેટિવ આયન કેટલા છે? 6. અહીંયા કેટલા છે પોઝિટિવ? 100. આ કેટલા છે? 93. એટલે ડિફરન્સ કેટલો છે? 7. 7ને કેટલા વડે ગુણ્યો? મેં 2 વડે ગુણ્યો. તો અહીંયા જુઓ, ડિફરન્સ કેટલો છે? 1, 5, આ 6. ડિફરન્સ કેટલો છે? 1. 1ને 2 વડે ગુણો, જેવું આનો ગુણ્યો તો એવી રીતે 1ને 2 વડે ગુણો તો Fe+3 કેટલા મળી ગયા? 2 મળી ગયા. ઓકે, તો એ જ વસ્તુ અહીંયા ફોલો થાય છે, આપણે અહીંયા યુઝ કર્યું. ઓકે, ડિફરન્સ 1 આવ્યો, 2 વડે ગુણો તો Fe+3 2 મળી ગયા. ઓકે, 5 જે હતા એમાંથી 2 બાદ કરો તો 3 Fe+2 મળી ગયા. તો 5 એ અહીંયા શું છે? 93 છે. ઓકે, કોરિલેટ કરો બંને વસ્તુને. ઓકે, એકદમ ઇઝી છે, આવડી જશે. બીજું એક એક્ઝામ્પલ જોઈએ ને એક એક્ઝામ્પલ તમને હોમવર્કમાં આપી દઈશું. બીજું એક એક્ઝામ્પલ પૂછાય છે નિકલ ની દાખલા તરીકે Cl જોડે છે. ઓકે, એક્ઝેક્ટ યાદ છે નહીં, ચલો, નિકલની Cl જોડે છે અને નિકલ જે રહ્યું એ 0.98 ત્રુટિ દર્શાવે છે Cl સાથે. પૂછે છે કઈ ત્રુટિ છે, કઈ ક્ષતિ છે, તો કઈ ક્ષતિ આવશે? ધાતુ ઉણપ ક્ષતિ આવશે. ઓકે, હવે શું ડિટરમાઇન કરવાનું છે આપણે? તો 3 વસ્તુઓ, Ni+2%, Ni+3% અને Ni+3 Ni+2 ગુણોત્તર. ઓકે, તો સૌથી પહેલાં શું કરશો? 100 વડે ગુણી દો. તો નિકલ 98, Cl 100. ઓકે, ચલો, હવે શું કરશો? તફાવત લઈ લઈશું. કેટલો આવશે? 100 - 98 એટલે કેટલા આવશે? 2. સૌથી પહેલાં કોને ગોતીશું? +3 આયન. +3 આયન કેવો હોય? ઓછો હોય. ઓકે, જે આપણે ઉદાહરણથી શીખી ગયા. તો પહેલાં +3 આયનને શોધી નાખીએ. Ni+3 કેટલા આવશે? ડિફરન્સ, ઓકે, કેટલો આવ્યો? 2. એને કેટલા વડે ગુણીશું આપણે? તો આ શું આવ્યો છે? તફાવત. એને 2 વડે ગુણવાનો છે. ઓકે, તો 2 વડે તો ગુણવાનો જ છે, પણ કોને? તફાવત. તફાવત પણ કેટલો છે? 2 જ છે. ચલો આ રીતે લખીએ. તો 2 × તફાવત એટલે 2 × 2 એટલે 4. તો Ni+3 આયન કેટલા આવી ગયા? 4 આવી ગયા. Ni+2 આયન શોધવા હોય તો શું કરશો? તો ટોટલ શું છે? આ 98 શું છે? તો 98માં Ni+2 વત્તા Ni+3 = 98 છે, એવું કહેવાય. ઓકે, તો એ અહીંયા લખી દે. તો Ni+2 કેટલા આવશે? 98 - Ni+3. 98 - 4 એટલે 94. ક્લિયર? તો આ તો ખાલી સંખ્યા શોધી છે. પર્સન્ટેજ શોધવા હોય તો પર્સન્ટેજ Ni+2 Ni+3 કેટલા આવશે? છે કેટલા? 4. કેટલામાંથી છે? 98માંથી × 100. ઓકે, આ કેટલા છે? 94. કેટલામાંથી છે? 98માંથી × 100. પર્સન્ટેજ મળી ગયા. હવે શું શોધવાનું છે? ફ્રેક્શન. Ni+3 Ni+2 = 4/94. એકદમ ઇઝી છે, બહુ જ રિપીટેડલી એક્ઝામ્પલમાં પૂછાતું હોય છે. તો હોમવર્કમાં લખો સેમ વસ્તુ. હોમવર્કમાં લખો Fe.96O. ઓકે, Fe.96O છે. એમાં તમારે શોધવાનું છે Fe+2%, Fe+3% અને Fe+3 Fe+2. કમેન્ટમાં ખાસ લખજો, મને ખ્યાલ આવશે કેટલા જણાએ પૂરો વિડીયો જોયો છે અને કેટલા જણાને ખ્યાલ આવ્યો છે કન્સેપ્ટમાં. ઓકે, ચલો, તો હોપ કે તમને ક્લિયર થઈ હશે વસ્તુઓ. ઓકે, તો તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરો, કારણ કે મોટા ભાગના સ્ટુડન્ટ આ થિયરીની અંદર ખૂબ જ ફસાતા હોય છે. ઓકે, તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી બાય, ઓલ ધ વેરી બેસ્ટ.